સીતાજીએ વરમાળા આરોપી, રામ સીતાના લગ્ન થઈ ગયા, બહુ બધું સુંદર થઈ ગયું, સારી રીતે થઈ ગયું. વનવાસ મળ્યો, જંગલમાં જવાનું થયું. એક બહુ મોટી ઘટના બની ગઈ, બહુ મોટી ઘટના બની ગઈ. શૂર્પણખા છે ને એ ફરતી ફરતી આવી ગઈ અને એણે જોયું, ઓહો, આ તો રામ તો રૂપાળા છે, લક્ષ્મણ તો રૂપાળો છે. અને સ્ત્રી સહજ સ્વભાવથી મોહિત થઈ ગઈ. ઘણીવાર પુરુષ મોહિત થઈ જાય, ઘણીવાર સ્ત્રી મોહિત થઈ જાય. આને તમે રોકી ન શકો, આને તમે અટકાવી ન શકો. તમારા પુરાણો, તમારી પ્રાચીન કથાઓ ભરેલી છે. ઓખા હરણ ને ફલાણું હરણ ને રૂકમિણી હરણ ને સુભદ્રા હરણ ને બધા હરણ જ હરણ છે ને, છે કે નથી? બધા હરણ જ હરણ પડેલા. અને એના મૂળ ગ્રંથો તમે વાંચો તો એટલા શ્રૃંગાર રસથી ભરેલા છે કે તમને આજે કોઈ ગુજરાતીમાં એવો શ્રૃંગાર રસ તમને જોવા ના મળે, એટલો શ્રૃંગાર રસ એમાં પડેલો છે. મોહિત થઈ ગઈ, રામ પાસે ગઈ. મૌસમ તુમ સમ પુરુષ ન મૌસમ નારી, યહ સંજોગ વિધિ રચા વિચારી. તમારા જેવો કોઈ પુરુષ નથી ને મારા જેવી કોઈ નારી નથી, ચાલો આપણે લગ્ન કરીએ. રામે કહ્યું, હું તો પરણેલો છું. જો આ સીતા છે અને હું એક જ વાર પરણો છું, બીજી પત્ની નહીં, એક પત્ની મારું વ્રત છે. પણ આ લક્ષ્મણ છે, જો કદાચ માને તો તું ટ્રાય કરી જો એમ. અને એ લક્ષ્મણ પાસે ગઈ. આ એ રૂપાળો છે. અને લક્ષ્મણે કહ્યું, હું તો દાસ છું, સેવક છું, અને સેવા કરવી હોય એ બધી. સેવક તો હનુમાન જેવા જ હારા. સમજણ પડી ને? બજરંગ બલી, બસ. હું તો સેવક છું. બે ચાર વાર આમથી આમ, આમથી આમ જવા આવવાનું થયું. અને પછી રામે ઈશારત કરી નાક કાન કાપી નાખ્યા. નાક કાન કાપી નાખ્યા. પછી તો રોતી કકડતી રાવણ પાસે ગઈ. તમે જાણતા હશો, બધી આખી કથા મારે તમને કહેવી નથી. મારે મુદ્દાની બે ત્રણ વાતો કહેવી છે. આ જે નાક કાન કાપ્યા એની જગ્યાએ ન કાપીને ધક્કો મારીને કાઢી મૂકી હોત તો? નાક કાન કાપવા એ કોઈ સંસ્કૃતિ છે? કોઈ સ્ત્રી મોહિત થઈ ગઈ હોય, કોઈ પુરુષ મોહિત થઈ ગયો હોય, તો હવે નાક કાન જ કાપવા માંડશો તો કેટલી સ્ત્રીઓના કાપવા પડશે આજે, કેટલા પુરુષોના કાપવા પડશે? ક્યાં જઈને સમાજ ઉભો રહેશે? અને એને મારી નાખવી સારી, એને મારી નાખવી હોય તો બરાબર છે, પણ નાક કાન વિનાની એક સ્ત્રી, જુવાન સ્ત્રીને તમે બનાવી દો, એના ભવિષ્યનો કદી વિચાર કર્યો તમે? અને કોણ છે? એ તો રસ્તા ભિખારીની કોઈ બેન નથી. એનો ભાઈ તો બહુ મોટો બળવાન દસકંધર છે, કોઈ જેવો તેવો નથી રાજનીતિની દૃષ્ટિએ પણ. એક બીજી વાત યાદ રાખજો, કવિ છે ને, કોમેન્ટ્રીમાં બહુ મોટી શક્તિ છે, બહુ મોટી શક્તિ છે કોમેન્ટ્રીમાં. તમે મારી પાસે કોઈ બેઠો હોય ને કોઈ માણસ આવતો હોય અને પેલો બાજુનો બેઠેલો માણસ મને કહે, જો આ જુનાગઢનો ખરાબમાં ખરાબ માણસ છે, બસ કોમેન્ટ્રી થઈ ગઈ. એટલે મને એમાં ખરાબ જ ખરાબ દેખાયા કરશે. હવે એમાં સારું પણ દેખાવું બહુ મુશ્કેલ થઈ ગયું. એક બીજો માણસ બેઠેલો છે, એ માણસ કહે છે, અરે હા, હવે એ તો જુનાગઢના બહુ સજ્જન પુરુષ છે, બહુ સારામાં સારા પુરુષ છે, મને એ સારામાં સારો દેખાયા કરશે. એમ કવિ છે ને, એ કવિ કોમેન્ટ્રી કરે છે. એક પાત્રના પ્રત્યે હંમેશા ભગવાન 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 ભગવાન, એટલે પેલો વાચક છે ને એના મગજમાં ભગવાન 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 બેસી જાય છે. અને એક પાત્રના પ્રત્યે રાક્ષસ રાક્ષસ રાક્ષસ, રાક્ષસી રાક્ષસી રાક્ષસી, એટલે પેલાના મગજમાં રાક્ષસ બેસી જાય છે. શ્રોતામાં એટલી તાકાત નથી હોતી કે પોતે તટસ્થ રીતે ઊભો થઈને ત્રાજવો લઈને તોલ કરી શકે, એટલી એનામાં તાકાત નથી હોતી. એ તો કહી દીધું કે રાક્ષસી રાક્ષસી, શૂર્પણખા રાક્ષસી રાક્ષસી, એટલે આપણા મગજમાં પણ બેસી ગઈ વાત કે રાક્ષસી. હું ઘણી વાર વિચાર કરું છું કે એને ધીરે રહીને સમજાવીને કાઢી મૂકવાની. જો બેન, અમે તો બે પરણેલા છીએ, લક્ષ્મણે પરણેલો છે, હું એ પરણેલો છું, આ બાબતમાં તું બીજે કંઈ પ્રયત્ન કર, અમારે આગળ પ્રયત્ન કરવો વ્યર્થ છે, એમ સમજાવીને કાઢી મૂકી હોત તો બહુ સરળ કામ હતું. પણ નાક કાન કાપી નાખ્યો. તમે શાંતિથી વિચાર કરજો, આ કોઈ સંસ્કૃતિ છે? અને આવા નાક કાન કાપો તો શું પરિણામ આવે? હવે રાવણ પાસે જઈને રડી કૂટી માથા કૂટ્યા, તું આવો છે, તું તેવો છે, જો આ મારી દશા. તમારામાંથી કોઈ પણ શક્તિશાળી માણસ હોય ને તમારી બેનની આ દુર્દશા કરી હોય તો તમે શું કરો? બેસી રહો, ચૂપચાપ બેસી રહો, બદલો લો કે ના લો? રાવણ સમર્થ છે, તરત જ એને બદલો લેવાનું નક્કી કર્યું. સીતાજીનું હરણ થયું. પણ રાવણે
અશોક વાટિકામાં સીતાજીને રાખી અને ત્યાં ભક્તિ કરનારી દાસીઓ રાખી. ત્રિજટા વગેરે કેવી છે, સીતાજીને અનુકૂળ એવી દાસીઓ રાખી. 11 મહિના સુધી સીતાજી રહ્યા ત્યાં. રાવણે એક આંગળી ના અડાડી કોઈ દિવસ. તમે શાંતિથી વિચાર કરજો. 11 મહિના સુધી એને ભય બતાવ્યો, લોભ બતાવ્યો, લાલચ બતાવી, પણ સીતાના શરીર ઉપર કદી આંગળી નથી અડાડી. તેટલે હદ સુધી કે મરી ગયો ત્યાં સુધી. એને ધાર્યું હોત તો બીજું કંઈ નહીં તો સુરપણખા જેવી દશા તો એ કરી શકત ને. માણસોને તે કહત ને કે જો હું મરી જાઉં તો આટલો બદલો તો તમે જરૂર લેજો. એમાંનું કશું એણે નથી કર્યું. તમે તટસ્થતાથી મૂલ્યાંકન કરજો. એટલું નહીં, આખી લંકામાંથી મને એક માણસ ખોળી આપો જેણે રાવણના કર્મનું સમર્થન કર્યું હોય, રાવણ તે સારું કર્યું એવો એક માણસ મને ખોળી આપો. વિભીષણે કહ્યું, અરે આ કામ રાવણ, આ કામ ના થાય આપણાથી, પાછી આપી આય. રાવણે લાત મારી. કુંભકર્ણે કહ્યું, જગાડ્યો. કુંભકર્ણે કહ્યું, આવું પાપ આપણાથી ના થાય. માલ્યવાને કહ્યું, આ ના થાય. મારીચીએ કહ્યું, ના થાય. મંદોદરીએ કહ્યું, ના થાય. મેઘનાદે કહ્યું, ના થાય. તો લંકામાં બધા રાક્ષસો રહેતા હતા. જો રાક્ષસો રહેતા હોય તો મોટી ઉજાણી કરે, સારું થયું હું આ દુશ્મનની પત્ની ઉપાડી લાવ્યા છો તો સારું થયું. પણ અહીંયા તમે જુઓ, એક માણસ એવો નથી જે રાવણના કર્મનું સમર્થન કરે. એક કહે છે આ ખોટું કર્યું. પણ ખોટા કરવામાં બે પ્રકારના માણસો છે. કુંભકર્ણ અને વિભીષણ પાસેથી 2 બોધપાઠ લેવા જેવા છે. વિભીષણે સમજાયો કે રાવણ આ ખોટું કર્યું છે, તું મોટો ભાઈ છે, પણ આ પાપ કર્યું છે. રાવણે લાત મારી એટલે વિભીષણ લંકા છોડીને ચાલ્યો ગયો, રામમાં ભળી ગયો. કુંભકર્ણે કહ્યું, તે ખોટું કામ કર્યું છે, પણ હું તારો સાથ નહીં છોડું. મરી જઈશ તારા માટે, કારણ કે તું મારો ભાઈ છે. એટલે આ ટાઈમે હું તારો સાથ નહીં છોડું. મારી તમને એક ખાસ ભલામણ છે. પહેલા તો બને ત્યાં સુધી કોઈની ભયબંધી કરશો નહીં, પણ કરો ને તો એકાદ મર્દ માણસની કરજો. 1000 બાયલાઓ ભેગા કરવા એના કરતા એક મર્દ માણસ જે મુસીબતના ટાઈમે તમારો સાથ ના છોડે. તમને હાથકડી લાગવાની હોય, તમને જેલમાં જવાનું હોય, ફાંસીએ ચડવાનું હોય, તમારાથી ભૂલ થઈ ગઈ હોય, એ તમને કહે કે તારી ભૂલ થઈ ગઈ છે, પણ હું તને છેહ નહીં આપું, હું મરી જઈશ તારા માટે, પણ સાથ આપીશ. મારી બાંય છે, થોડો નીકળ્યો છે તો એનો અર્થ નથી કે હું બાંય કાપી નાખું. કુંભકર્ણે સાથ ન છોડ્યો, રાવણ મરી ગયો. એ બધું તમે જાણો છો. મારે તો તમને આટલું જ કહેવું છે કે આખી લંકામાં મને એક માણસ ખોળી આપો જેણે રાવણને પાનો ચડાયો હોય કે આ બહુ સારું કામ કર્યું. જો એ રાક્ષસોની નગરી હોત ને તો બધા સમર્થન જ કરવાના હતા. પછી રાવણ મરાયો, સીતાજીને લાવવાના થયા. વાલ્મીકી રામાયણ વાંચજો, ખાસ વાંચજો, એક પ્રકરણ વાંચજો. મારે એની ચર્ચા નથી કરવી. રામે બહુ સરળતાથી સ્વીકાર નથી કર્યો. અગ્નિ પરીક્ષા, શું ભરોસો, શું ખાતરી. અગ્નિ પરીક્ષા, સીતાએ અગ્નિ પરીક્ષા આપી. બધાએ જોયું ના બરાબર છે, હવે કઈ વાંધો નથી, શુદ્ધ છે. પછી લઈ ગયા ત્યાં લઈ ગયા. પણ અયોધ્યાની પ્રજા છે ને એ અંદર ગુણગુણ વાતો ચાલતા વાત ધીરે વંટોળિયાનું રૂપ ધારણ કર્યું. ધોબી તો નિમિત્ત છે, એક ધોબી નહીં, ધોબી તો નિમિત્ત છે. અને રાજાના સામે આ પ્રશ્ન આવીને ઉભો રહ્યો. એક તરફ મારી પ્રતિષ્ઠા અને એક તરફ પત્ની નિર્દોષ છે. અગ્નિ પરીક્ષા મેં મારી નજરે જોઈ છે. પત્ની નિર્દોષ છે, પણ પત્નીની કિંમત વધારે છે, પ્રતિષ્ઠાની કિંમત વધારે છે. અને છેવટે નિર્ણય કરવામાં આવ્યો પત્નીનો ત્યાગ. લક્ષ્મણને કહ્યું જાઓ છોડી આવો. રાતના 12 વાગે કોઈ નદી કિનારો હોય, જંગલ હોય, જ્યાં હિંસ્ર જાનવરો રહેતા હોય એવી જગ્યાએ એને છોડી આવો. લક્ષ્મણ કે હું આજ્ઞાકારી છું, રડતા રડતા તમારી આજ્ઞાનું પાલન કરીશ, મને આ મંજૂર નથી પણ આજ્ઞાકારી છું. વાલ્મીકીનો આશ્રમ જોવા જવું છે ને એમ કરીને નદી કિનારે છોડી દીધા. મારું એક ખાસ સૂચન છે, કદાચ કોઈ વાર કોઈ સ્ત્રીને ત્યક્તા બનાવવી પડે, એવા પ્રસંગ ઊભા થાય, એવા સંજોગ ઊભા થાય, કરવી પડે તો કરો, એને ના નથી.
પણ આ સીતાને જે પરિસ્થિતિમાં સગર્ભાવસ્થામાં નદીના કિનારે જાનવરોના વચ્ચે છોડવામાં આવી, એનો કોઈ બચાવ ના કરી શકાય, એના પક્ષમાં કોઈ દલીલો ના કરી શકાય. રામ સમર્થ છે. એમણે ધાર્યું હોત તો 100 માઇલ 200 માઇલ દૂર એક બંગલો બાંધી આપ્યો હોત, એક મહેલ બાંધી આપ્યો હોત, 2-5 દાસી નોકર ચાકર રાખી આપ્યા હોત, ભાઈ તું ત્યાં રહેજે, હવે અહીં આવીશ નહીં, તારા કારણે મારી નિંદા થાય છે, માટે તું ત્યાં રહેજે. આવું પણ કરી શકાયું હોત, પણ આવું નથી થયું. સારું થયું કે વાલ્મીકીનો આશ્રમ મળ્યો. એને કેટલા આશ્રમ છે આજે તમારી પાસે? મારા આશ્રમમાં દર મહિને આવો એકાદ કિસ્સો આવતો હોય છે. હું તમને સંભળાવવા બેસું તો કોઈ પાર ના આવે. દર મહિને એકાદ સ્ત્રી ઘરથી રિસાઈને ભાગેલી, રખડેલી, ભટકેલી, આમ તેમ આવીને ઊભી રહે. હવે મારે શું કરવું? અમારે તો બંને તરફથી ડરવાનું. કેટલીક વાર તો એવી મુસીબતો કે એના પાછળ શું લફરા હશે, કયા ઝઘડા હશે, પણ એને આશરો ના આપો તો રાત્રે કાઢો ક્યાંય. તમે કર્યું છે? કોઈ સ્ત્રીઓ માટે કોઈ વ્યવસ્થા કરી છે? કોઈ પગ મૂકવાની જગ્યા છે? હા, એક જ જગ્યા છે, કૂવો કે અગ્નિ, એ સિવાય બીજી કોઈ જગ્યા નહીં. વાલ્મીકી હિંમત કરીને સીતાજીને રાખ્યા, પ્રસૂતિ થઈ, 2 બાળકો થયા. અને 2 બાળકો જ્યારે રામના દરબારમાં ગયા અને કહ્યું કે સીતાજીના આ પુત્રો છે, નહીં, હું ના માનું, સીતાજી આ મારા બાળકો છે. અને ત્યારે સીતાએ કહ્યું, જો ધરતી મને જગ્યા આપે તો હું આ ધરતીમાં સમય દઉં. આ એક વ્યક્તિની ઘટના નથી, એમાંથી એક સંસ્કૃતિ ઊભી થઈ. અને એ સંસ્કૃતિ શું ઊભી થઈ? સ્ત્રીની અગ્નિ પરીક્ષા લેવા આવી જોઈએ. સ્ત્રીએ હંમેશા પવિત્ર રહેવું જોઈએ. સ્ત્રીએ હંમેશા પવિત્રતાની સાબિતી આપવી જોઈએ. હું થોડી વાતને ઉલટાવી નાખું છું. વાતને એ રીતે ઉલટાવી નાખું છું કે માનો કે 11 મહિના રહ્યા પછી સીતાજી આવ્યા હોત અને રામે એમ કહ્યું હોત કે જો સીતા, તું પવિત્ર છે, અને તું પવિત્ર છે એમાં તું પોતે જેટલું કારણ છે એટલું જ રાવણ પણ કારણ છે. માત્ર સીતા નહીં, રાવણ પણ એટલો જ કારણ છે. અને જો તમે રાવણને એનો યશ ના આપો તો તમે એક પ્રકારથી સંતુલન વિનાના માણસ કહેવાય. આજે આપણે પૂતળા બાળીએ છીએ, પણ હું તમને ચેલેન્જ આપું છું કે તમારા દુશ્મનની પત્નીને 2 દિવસ તો ઘરમાં રાખી જુઓ, પછી જોજો કેવા રાવણ તમે થાવ છો. એણે 11 મહિના રાખી. પણ કદાચ તારા સાથે કોઈ દુર્વ્યવહાર થયો હોય તો સ્ત્રી છે, શારીરિક રીતે તારી પરિસ્થિતિ એવી છે કે ગમે તે થઈ શકે. અને બળાત્કારનું અસ્તિત્વ માત્ર માનવ જાતિમાં જ છે. માનવ જાતિ સિવાય બીજી કોઈ જગ્યાએ બળાત્કાર નથી. એક મરદાલ કૂતરી છે, કોઈ ડાઘિયા કૂતરાની તાકાત નહીં કે એના ઉપર બળાત્કાર કરી શકે. મોટો ડાઘિયો કૂતરો હોય પણ એ મરદાલ કૂતરી હોય એની તાકાત નહીં. માનવ જાતિમાં બળાત્કારનું અસ્તિત્વ છે. બાકી તો બધા પોતાનું રક્ષણ પોતાની મેળે કરે છે. પણ કદાચ તારા સાથે કંઈક ખોટું કામ થયું હોય તો પણ તું શુદ્ધ છે, તો પણ તું મને સ્વીકાર્ય છે, કારણ કે ભૂલ તારી નથી, હું તારું રક્ષણ ન કરી શક્યો, અથવા પરિસ્થિતિ એવી છે. અને રામે આ મૂલ્યોથી એને સીતાજીને સ્વીકાર કરી લીધા હોત તો અયોધ્યા અને હિન્દુઓની સંસ્કૃતિ જુદી હોત. તો અયોધ્યાના પુરુષો એમ કહત કે આપણા ઘરમાંથી કદાચ કોઈ સ્ત્રીને ત્યક્તા થવું પડ્યું અને કંઈ થઈ ગયું હોય તો એને સ્વીકારી લો, એને અપનાવી લો. આના પરિણામ તમને બતાવું. પાકિસ્તાન થયું 1947માં. ભારતની કેટલીય સ્ત્રીઓ ત્યાંના નિરાશ્રિત જે અહીંયા, એમની કેટલી સ્ત્રીઓ પંજાબમાં, સિંધમાં રહી ગઈ. અહીંયા કેટલીક મુસ્લિમ સ્ત્રીઓ રહી ગઈ. લેડી કુસુમબેન ત્રિવેદી, એમની અધ્યક્ષતામાં એક કમિશન નિયુક્ત થયું. 6 મહિનાની મહેનત કર્યા પછી પાકિસ્તાનમાં રહેલી હિન્દુ સ્ત્રીઓ અને હિન્દુસ્તાનમાં રહેલી મુસ્લિમ સ્ત્રીઓ એ બંનેને બોર્ડર ઉપર લાવવામાં આવી અને કહ્યું, આ મુસ્લિમ સ્ત્રીઓને તમે લઈ જાઓ, હિન્દુ સ્ત્રીઓને એમના સગાવાલા લઈ જાય. આ મુસ્લિમ સ્ત્રીઓ 6 મહિના પછી જયારે બોર્ડર ઉપર ગઈ, સગર્ભા ઘણી ગઈ, કોઈ શીખે રાખેલી, કોઈ પંજાબીએ, કોઈ રાખેલી. સામેથી જે મુસ્લિમો લેવા આવ્યા ને, એક શબ્દ ના પૂછ્યો કે આ ગર્ભ કોનો છે, લઈ ગયા અને એના બાળકોને મુસ્લિમ બનાવી દીધા. આ તરફ જે હિન્દુ સ્ત્રીઓ આવી, પહેલા તો કોઈ લેવા ના આવ્યું, ને જે લેવા આવ્યું ને એ જોઈને કે તું હવે અમારા કામની નહીં, તારે જ્યાં જવું હોય ત્યાં, તું હવે અમારા કામની નહીં. એમાંની કેટલી સ્ત્રીઓએ કહ્યું કે અમને પાછી મોકલી દો, અમે હતી ત્યાં સુખી હતી.
અને કાં તો અમારું સ્થાન હવે મુંબઈમાં છે, કારણ કે કોઈ ભાઈ ભાઈ થવા તૈયાર નથી, કોઈ બાપ બાપ થવા તૈયાર નથી, કોઈ પતિ પતિ થવા તૈયાર નથી, કોઈ કાકો કાકો થવા તૈયાર નથી. અમારા માટે બે જ જગ્યા છે, કાં તો પાકિસ્તાન પાછા જઈએ, કાં તો પછી મુંબઈના કોઠામાં જઈને રહીએ અને જિંદગી પૂરી કરીએ. અમારા માટે ત્રીજી કોઈ જગ્યા નથી. કેમ? પેલા લોકોએ સ્ત્રીઓને સ્વીકાર કરી લીધી, બાળકોને એમના ધર્મમાં અપનાવી લીધા અને બધું એક રૂપ થઈ ગયું. આપણે એવું કેમ ન કરી શકીએ? કારણ કે સ્ત્રીઓ માટેનું જે મૂલ્યાંકન નક્કી કર્યું એ એટલું ઊંચું મૂલ્યાંકન હતું કે મૂલ્યાંકન જો બરાબર ના કરી શકાય તો એ કોડીની થઈ જાય, તણખલાની થઈ જાય. એક બીજી વાત યાદ રાખજો, સંસ્કૃતિનો 80% ભાર, 75% ભાર સ્ત્રીઓ ઉપર છે. પુરુષો ઉપર તો 15, 20, 25% જ બસ. બાકી 80%, 75% ભાર બધો સ્ત્રીઓ ઉપર. અને એના ઉપરથી સમાજ બનતો હોય છે. તમારો સમાજ કેવો એવું પૂછવાનું હોય એટલે પહેલા પૂછવામાં આવે કે તમારા સમાજમાં વિધવા લગ્ન થાય છે કે ના? હો, અમારા સમાજમાં વિધવા લગ્ન ના થાય. પણ કોઈ એમ પૂછે છે કે તમારા સમાજમાં વિધુર લગ્ન થાય છે? કે વિધુર લગ્ન તો થાય જ છે, વિધુર તો લગ્ન કરે જ. એના કારણે કે સમાજ ઊંચો નીચો નથી થતો. પણ સ્ત્રી જો બીજી વાર લગ્ન કરે તો સમાજ ઊંચો નીચો થઈ જાય છે. તમારા સમાજમાં સ્ત્રીઓ મર્યાદા કેવી રાખે કે અમારે તો બિલકુલ ઘર બહાર પગ ના મૂકે, ખેતરનો શેડો ના જુએ, કોઈના સાથે વાત ન કરે. હા, તો તમારો સમાજ ઊંચો. પણ કોઈ એમ નથી પૂછતું કે તમારા સમાજમાં પુરુષો ઘૂંઘટ તાણે છે? તમારા સમાજમાં પુરુષો ઘર બહાર પગ મૂકે છે? બધા નિયમો, બધી આખી સંસ્કૃતિનું રૂપ બધું સ્ત્રીઓ ઉપર પાડવાનું એમને. અને એ એટલું બધું હેવી બનાવી દીધું કે સ્ત્રીને કલંક લગાડવું એટલે એક રમત વાત. એક નાની સરખી બાબતમાં એને કલંક લગાડીશું. પણ રામાયણમાં એક કલંકની પણ કથા છે અને રિયલ છે. અહલ્યાની કથા છે, ગૌતમ ઋષિની કથા છે અને આ ઘટેલી ઘટના છે. ગૌતમે શ્રાપ આપ્યો, અહલ્યા શિલા થઈ ગઈ, રામે ઉદ્ધાર કર્યો. રામે કહ્યું ગૌતમ આનો સ્વીકાર કરો. કેટલી સુંદર વાત છે. અને ગૌતમ કેટલો મહાન છે. એણે કહ્યું ભલે પ્રભુ, જાણતા અજાણતા ભૂલ થઈ ગઈ, કોનાથી ભૂલ નથી થતી, માટે તમે એનો સ્વીકાર કરો. ગૌતમે સ્વીકાર કરી લીધો. જે કામ ગૌતમના ઘરમાં થયું પોતાના ઘરમાં એ ના થઈ શકે. એટલે એક કવિએ લખેલું છે, રામ તોય તમે સીતાજીની તોલે ના આવો. એક છે ને, મારા રામ તોય તમે સીતાજીની તોલે ના આવો. 11 મહિના સુધી જે રાવણની સામે ટક્કર ઝીલતી રહી અને રોમે રોમે રામ 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 રટતી રહી, જેના ચરણોમાં સોનાની ઈંટો પડી હતી, જેના ચરણોમાં હજારો દાસીઓ તૈયાર હતા, પણ જેણે રામ સિવાય બીજા કોઈની કલ્પના ના કરી, એ સ્ત્રીની આ દશા, એને જમીનમાં સમય જવું પડે. એ આપણું સંસ્કૃતિનું રૂપ બન્યું. અને એ સંસ્કૃતિનું રૂપ બન્યું એટલે ભારતમાં સ્ત્રી વિધવા થઈને આજીવન વૈધવ્ય પાડે, કાં તો એને સતી થઈ જવાનું, કાં તો એને દેવદાસી થવાનું, નહીં તો એને દૂધ પીતી કરી નાખવાની. કારણ કે જે બધું સંસ્કૃતિનું રૂપ પડાવવાનું છે એ બધું સ્ત્રીઓ પાસે જ પડાવવાનું છે. પછી ચર્ચા કરું. મારે મહાભારતની એક બીજી ચર્ચા કરવાની છે. અને મહાભારતમાં તમે જાણતા હશો, દુર્યોધને સભા વચ્ચે દ્રૌપદીને ખેંચી લાવી. યુધિષ્ઠિર હાર્યા. તમે મહાભારત વાંચજો, સખત રીતે હાર્યા. ના પાડી કે તમે આ ના કરશો, પણ એ હાર્યા. જયારે દ્રૌપદીને ખેંચીને લાવ્યા, રજસ્વલા એક વસ્ત્ર પહેરી, ભાઈ બેસી જાઓ, મને વિક્ષેપ થાય છે, એ મિસ્ટર બેસી જાઓ, વચ્ચે ઉઠબેસ નહીં કરવાની. અને દુર્યોધને જયારે કહ્યું આના વસ્ત્ર ખેંચી કાઢ દુશાસન જયારે વસ્ત્ર ખેંચવા માટે આગળ વધ્યો, ત્યારે દ્રૌપદીએ જે પ્રશ્નો પૂછ્યા છે, ભીષ્મ, દ્રોણ, મને ઉત્તર આપો. હું યુધિષ્ઠિરની અર્ધાંગિની છું, અર્ધાંગિની અડધું અંગ. હું દાસી નથી, હું કોઈ ખરીદાયેલી દાસી નથી, કોઈ મને જુગાર ઉપર રમી શકે. ભીષ્મનું માથું નીચે, દ્રોણનું માથું નીચે. આખી સભામાં એક માણસ છે જેનું નામ છે વિકર્ણ. 100 કૌરવોમાં એક માણસ છે જેનું નામ છે વિકર્ણ. એણે વિરોધ કર્યો, બાકી કોઈ નહીં. એટલે એક બીજી વાત યાદ રાખજો, શસ્ત્ર શૂર કરતા વાક્સુર મહાન છે.
સીતાજીની લાજ એટલા માટે ના લૂંટાઈ કે લંકામાં વાકસુર પુરુષો હતા. એક માણસે કહ્યું આ ખોટું છે, ખોટું છે, ખોટું છે, એટલે રાવણ હિંમત ના કરી શકે. વાકસુર હતા, સાચું બોલનારા હતા. અહીંયા ભીષ્મ છે, બહુ મોટા શસ્ત્રધારી છે, પણ ચૂપ બોલતી ભાન બિલકુલ નીચું ઘાલીને બેઠા છે. ઘણીવાર લોકસભામાં પણ ભીષ્મ ને દ્રોણ ભેગા થઈ જતા હોય છે. ભીષ્મ ને દ્રોણ ભેગા થઈ જતા હોય છે, અને ત્યારે દ્રૌપદીના ચીર ખેંચાતા હોય ત્યારે નીચું ઘાલીને બેસી રહેતા હોય છે ચૂપચાપ. આ ચૂંટણી થઈને એના પહેલા, એટલે હમણાં જે નવી લોકસભાની ચૂંટણી થઈને એના પહેલા મારે ત્યાં 2-3 એમપીઓ આવેલા. રાતના 11 વાગ્યા સુધી બેઠા, ખૂબ ચર્ચા ચાલી. મેં એમને પૂછ્યું, આ જે તલાક બિલ પાસ થયું એ તલાક બિલના પક્ષમાં વોટ આપેલો કે વિપક્ષમાં આપેલો? એમણે કહ્યું કે પક્ષમાં આપેલો. તમે એ બિલમાં સંમત છો કે ના? સંમત નથી. તો સંમત નથી ને પક્ષમાં વોટ આપ્યો? કે મહારાજ કેરિયર સાચવવી હોય તો આપવો પડે. એમ કે આ તો પોતાની કેરિયર બચાવવા માટે વોટ આપવો પડે. ઓ, આ લોકોનું કામ કરવા નથી ગયા, કેરિયર બચાવવા ગયા છે. લોકોની કેરિયર પડે ચૂલામાં, અમારી કેરિયર બચવી જોઈએ. દેશની કેરિયર જાય ખાડામાં, પણ અમારી કેરિયર બચવી જોઈએ. અને પરિણામ તમે જોયું, એ કેરિયર બચાવનારની દશા શું થઈ? જે લોકોએ કેરિયરની પરવા કર્યા વિના રાજીનામા આપ્યા ને એ ફરી પાછા આવી ગયા. પેલો આરિફ મોહમ્મદ ખાન, ખબર છે ને? એ માણસ વિરોધ કરેલો, એને છૂટા થવું પડ્યું, બરાબર છે, ફરી ચૂંટાઈ ગયો, મંત્રી થઈ ગયો. અને જે લોકો કેરિયર બચાવવા માટે હાથ ઊંચા કરનારા થઈ ગયા હતા, રોબોટ, એને દૂરબીનથી જોવો તો અત્યારે દેખાતા નથી. ક્યાં ગયા બધા કેરિયર વાળા? એને દૂરબીનથી જોવો તો એ દેખાતા નથી. કારણ કે એ બધા ભીષ્મો હતા, એ દ્રોણો હતા. દ્રૌપદીના ચીર ખેંચાય કે જે થવું હોય થાય, પણ અમે મોઢું નથી ખોલવાના, નથી ખોલવાના, એ નથી જ ખોલવાના. એટલે દુર્યોધનની સભા અને રાવણની સભામાં કોની સભા સારી? રાવણની સભા. તમારે સ્વીકાર કરવો પડશે. એની મંદોદરી પણ કહે છે, વિભીષણ કહે છે, કુંભકર્ણ કહે છે, મેઘનાદ કહે છે, એક માણસ કહે છે કે આ અનર્થ થઈ રહ્યો છે. અને ત્યારે દ્રૌપદીના ચીર ખેંચાયા. પછી તો બધી ઘટના તમે જાણો છો, મારે તમને નથી કહેવું. પણ એટલું તો નક્કી હતું કે એ ચીર ખેંચાવાનું નિમિત્ત બનનાર જે માણસ હતો, જુગાર રમનાર જે માણસ હતો, એ કોઈ એરોગેરો સામાન્ય માણસ નહોતો, કોઈ હાલી મવાલી માણસ નહોતો. એ સમયનો સૌથી મોટામાં મોટો ધર્મ રાજ હતો. જેને સૌથી મોટામાં મોટો ધર્મવેત્તા, ધર્મનિષ્ઠ માણસ કહેવાય એવો ધર્મ રાજ હતો. અને ધર્મ રાજ જો પોતાની પત્નીને જુગાર ઉપર રમી શકે ને એના દેખતા એના ચીર ખેંચાવી શકતા હોય, તો હું તમને કહું કે આજનો જમાનો હજુ એટલે સુધી બગડ્યો નથી. આજે ચીર ખેંચાતા હશે પણ કોઈ ખૂણા ખાંચરે, સભા વચ્ચે નહીં, આટલી બધી સભા વચ્ચે નહીં. એની તુલનામાં તો આજ ઘણી સારી સ્થિતિ એમ કહેવાય. ત્યારે આપણે આ બેયના દ્વારા આપણે એક સંસ્કૃતિનું નિર્માણ કર્યું. અને એ સંસ્કૃતિ સ્ત્રીઓના માથે ગઈ, પુરુષોના માથે નહીં. એટલે પ્રત્યેક સ્ત્રીને રાત દિવસ હું પતિવ્રતા છું, હું પતિવ્રતા છું, હું પતિવ્રતા છું, એવું સતત સાબિત કરવું પડે. એને સતત સાબિત કરવું પડે. અને સતત સાબિત કરી શકે તો એનું માન છે. પણ જો એ સાબિત કરવામાં જરાક ભૂલ થઈ, જરાક કંઈક ખામી આવી ગઈ, ખલાસ, એ કોડીની છે. પછી એની કિંમત કોડીની છે. મારે ત્યાં હમણાં થોડાક ટાઈમ પહેલા ઇંગ્લેન્ડથી એક સજ્જન આવેલા, અને થોડીક વાતો ચાલી, સત્યની જ વાત થઈ. મેં કહ્યું, હું કોઈને સાચું બોલવાની પ્રતિજ્ઞા નથી લેવડાવતો, તમને નહીં. કારણ કે પ્રતિજ્ઞા એવી લેવડાવી જોઈએ જે પાળી શકાય. તમારી વાત જવા દો, મારી વાત કરો. મારે પ્રદેશ જવાનું થયું, પહેલી વાર પાસપોર્ટ બનાવવાનો થયો. પિતાના જગ્યાએ ગુરુનું નામ લખ્યું. ગુરુ, અમારે તો ગુરુનું નામ લખાય. માતાની જગ્યા ખાલી રાખી. ઓફિસર કોઈ સારા હતા, દેસાઈ કરીને હતા. એણે મને બોલાયો ઇન્ટરવ્યુમાં. મને કે સ્વામીજી, માતાનું નામ લખવું પડે. મેં કહ્યું, ભાઈ આ તો મારા ગુરુ છે ને, અમે તો ગુરુનું નામ લખીએ. પિતાનું નામની જગ્યાએ ગુરુનું નામ, માતાનું નામ તો ના લખાય. મને કે નહીં લખો તો ફોર્મ નહીં મંજૂર થાય, તમારે કંઈક ને કંઈક તો લખવું જ પડશે. તો પછી મેં કહ્યું, એમ કરું, ભારત માતા લખો, માતાની જગ્યાએ ભારત માતા. મને કે એમ કરો, ભારતીબેન લખી નાખો. હું વિચાર કરું છું કે મારે પણ
આ નરોવા કુંજરોવા કરવો પડતો હોય, તો જેને ઇન્કમ ટેક્સના ચોપડા રાખવાના હોય, જેને સેલ ટેક્સના ચોપડા રાખવાના હોય, જેને જાત જાતનું બધું કરવાનું હોય, એને હું કહું ઉભા થઈને પ્રતિજ્ઞા કરો, સાચું બોલીશ, સાચું બોલીશ. અરે એ અવ્યાવહારિક છે. સત્યની પ્રતિષ્ઠા થયા પછી સાચું બોલાય છે. અને આપણા ત્યાં સત્યની પ્રતિષ્ઠા નથી થઈ શકી. ધાર્મિક જગ્યાએ, સામાજિક જગ્યાએ, રાજકીય જગ્યાએ સત્યની પ્રતિષ્ઠા કરવી પડતી હોય છે. સત્યને શોધવું બહુ કઠિન નથી, સત્યને સમજાવવું કઠિન છે, સત્યને સ્વીકારવું એથી કઠિન છે, પણ સત્યની પ્રતિષ્ઠા કરવી એ અત્યંત કઠિન છે. અને કે કેમ, કેવી રીતે? મેં કોઈ એક જ દાખલો તમને આપો. તમે ઇંગ્લેન્ડમાં જાઓ, ઇંગ્લેન્ડમાં તમે રહો છો, ત્યાં એક છોકરી છે, એ પરણે છે. એ પરણતી વખતે એના વરને કહે છે કે જો મારે 2 બોયફ્રેન્ડ હતા, 3 બોયફ્રેન્ડ હતા, એના નામ આપે છે, એના ફોટા બતાવે છે. એના જીવનને કોઈ વાંધો નથી આવતો, કશો વાંધો નથી આવતો. સત્યની પ્રતિષ્ઠા છે. ડાયાનાનું તમે જાણતા હશો, પરણતા પહેલા એને કહી દીધું કે જો મારે તો આ ફલાણો બોયફ્રેન્ડ હતો, આમ હતું, તેમ હતું, બધું જે હતું એ કહી દીધું. અને આજે જુઓ તો પ્રિન્સની રાણી છે અને એના જીવનને કશો વાંધો નથી, કોઈ આંચ નથી. પણ તમારી દીકરી, મારી બેન કોલેજમાં ભણતી હોય, એક બાંકડા ઉપર માત્ર એક છોકરા સાથે 5 મિનિટ બેસીને કંઈક વાત જ કરી હોય, આટલી વાત જો લીક થઈ જશે તેનું આખું જીવન બરબાદ થઈ જશે. એને તો હંમેશા એ જ કહેવું પડે. અને પેલો કે સોગંદ ખા કે મારા મગજમાં કોઈ સ્વપ્નમાં પણ કોઈ પુરુષ આવ્યો હોય તો તમને જ જોગણીઓ ભરખે. અરે કઈ શક્યતા છે? 25-30 વર્ષની ઉંમર સુધી જેને કુંવારાપણું હોય ને એના મગજમાં કદી કોઈ પુરુષ જ ના આવ્યો હોય કે કોઈ સ્ત્રી જ ના આવી. તમે કેમ કુદરતને સમજતા નથી? અને એટલે તમારે ત્યાં સત્યની પ્રતિષ્ઠા નથી. અને સત્યની પ્રતિષ્ઠા નથી એટલે સાચું બોલી શકાતું નથી, અને એટલે સત્ય વ્યવહાર કરી શકાતો નથી. અને જો સાચું બોલો તો જીવન બરબાદ, જીવન ધૂળધાણી, તમારું જીવન બરબાદ. એટલે સ્ત્રીઓ છે ને એને બિચારીને હંમેશા ફફડતા જ્યારે જુઓ ત્યારે ડરતા. હું એક જગ્યાએ ઉતરેલો ને પછી અમારી બાજુમાં એક અમેરિકન કપલ રહે. અમે પેલો જરા ખેતરમાં બહાર બગીચો ને બગીચામાં કંઈક કામ કરતા હતા, પેલો બહાર નીકળ્યું. અમારે એક ડોશી પાછા, જે છોકરો ને એની ડોશી, એ ડોશી આવેલા. અંગ્રેજી સમજે નહીં પણ ઈશારતથી ધડાકાબંધ વાતો કર્યા રાખે, આમ બધું કર્યા રાખે, પાવરફુલ. એટલે પેલા છોકરાએ મને કહ્યું, જુઓ સ્વામીજી, આ જે અમેરિકન લેડી છે ને આ એનું 5મું લગ્ન છે. મેં કીધું તમે કેવી રીતે ખબર પડી તમને? કે એમણે જ મને કહ્યું, એ બાઈએ જ કહ્યું, એના પતિના રૂબરૂ કહ્યું કે આ મારું 5મું લગ્ન છે. પેલા એની ડોશી સાંભળતી હતી કે મેર મુઈ, શરમે નથી આવતી, એને ફિટકાર આપ્યો. હવે 5મું લગ્ન કરીને પણ પ્રતિષ્ઠાપૂર્વક જીવન જીવી શકે છે. એને કોઈ સામાજિક આંચ નથી આવતી, એને કોઈ ધાર્મિક કે બીજી કોઈ આંચ નથી આવતી, કોઈ હળોહળો નથી કરતું. તમારે ત્યાં એ શક્ય નથી, કારણ કે તમારી એક સંસ્કૃતિ છે. અને એ સંસ્કૃતિ એ રીતની બનેલી છે કે આવું કોઈ કરે ને એકદમ ઘૃણાની નજરથી જોવામાં આવે. હા, ઉપર મખમલના વસ્ત્રના નીચે કંઈક થતું હોય તો બરાબર છે, એનો કંઈ વાંધો નહીં, એ ચાલ્યા કરે, એને તમે રોકી ન શકો. એટલે આપણો સમાજ ઉપરથી મખમલી અને નીચેથી સડેલો. પેલો સમાજ જેવો નીચે છે એવો ઉપર છે, એમને કશું છુપાવવાનું નથી, કશું ઢાંકવાનું નથી. સત્ય પ્રતિષ્ઠિત છે. આપણા ત્યાં ઢોંગ પ્રતિષ્ઠિત છે, દંભ પ્રતિષ્ઠિત છે. બાકી પેલા સમાજમાં ને આપણા સમાજમાં રિયલ કશો ફરક નથી. બાકી એનું એ જ બધું છે, કશું જ નથી. પણ અહીં બધું મખમલથી ઢાંકેલું છે. એટલે આ બીજી વાત છે. તમે ધાર્મિક રીતે એનું શું સ્થાન રાખ્યું છે? આ ધાર્મિક. હવે ત્રીજી સામાજિક શું સ્થાન છે? જેમ હમણાં કોઈ બેને કહ્યું એમ, જન્મે ત્યારથી મૃત્યુ સુધીની બધી વિધિઓ જોયા કરે. સ્ત્રી જન્મે એટલે ચહેરો ઉતરી જાય, કોઈ થાળીઓ ના વગાડે, કોઈ મીઠાઈ ના વહેંચે. છોકરો જન્મે તો બધા રાજી થઈ જાય. અને દુનિયાને જેટલી પુરુષની જરૂર છે એટલી જ સ્ત્રીઓની જરૂર છે. એકલા પુરુષો જ હોય તો. અને જ્યારે કોઈ ટાઈમ એવો હતો જ્યારે સ્ત્રીઓ બહુ ઓછી હતી ત્યારે દશા શું થતી? ઉઘા એ ફરતા જ હોય બિચારા, આમ ને એમ, પેલું ખંભે ધોતીઓ નાખીને એમને એમ નવરા જ ફરતા હોય. જેટલી સ્ત્રીની જરૂર છે.
પણ વેલ્યુ બેની સરખી નથી. જન્મથી જ આ જોઈ શકાય છે. પછી દીકરીનો બાપ ચિંતાતુર હોય, મારે 3 દીકરીઓ, મારે 4 દીકરીઓ, ક્યાં પરણાવો, દહેજ આપવો પડશે, પેઠણ આપવું પડશે, ફલાણું કરવું પડશે. મને અહીંની ખબર નથી, પણ અમારા ચડોતરની મને ખબર છે. ચડોતરમાં હમણાં એક છોકરો આવ્યો, ઓળખીતો જ. એનો ચહેરો તમે જુઓ ને તો સિંગોડા જેવો. સિંગોડું જોયું છે? રંગે એવો અને બધું જ એવું, આખું જાણે બીજું સિંગોડું જોઈ લો. એને 54 છોકરીઓ એને ફેલ કરી. 54 છોકરીઓના ઇન્ટરવ્યુ ફેલ કર્યા. પછી એની માં મારી પાસે આવી, મને કે આ છોકરાને સમજાવો ને. હવે હું તો કેટલી. પછી મેં એને પૂછ્યું, કેમ, તારે શું જોઈએ છે? અને કે મારે આ જોઈએ, મારે આ જોઈએ, મારે આ જોઈએ, મારે આ જોઈએ. પણ પહેલા તારું દર્પણમાં મોઢું તો જો. અને પરણનાર એને નથી પરણતી, એના ગ્રીન કાર્ડને પરણે છે. એટલે હું અમેરિકા ગયો તો ઘણા અમારા પટેલોના ત્યાં જઉં, એ બધા ભગવાન 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 ભગવાન, બધા ફોટા ફોટા ફોટા, એટલું બધું હોય ને ઘરમાં. અમે જેટલા સાધુઓ જઈને અમારા પોતાના ફોટા આપતા જઈએ, લો પૂજજો, ને પેલા ભેગા કરે રાખે. તમારે જો હોય તો જોજો. ઘણી વાર તો આપણા મંદિરો, એમાં પ્રાઇવેટ મંદિરો નથી હોતા, એ મ્યુઝિયમ હોય છે. એ મ્યુઝિયમ હોય છે કે આ કેટલા દેવ ભેગા કર્યા છે. મને કે બાપજી તમારે કંઈક આપવું હોય તો આપતા જાઓ, ફોટો આપતા જાઓ. દયા આવે, દયા આવે આ પ્રજાના ઉપર. એક ઈશ્વરની નિષ્ઠા ક્યારે જાગશે? ક્યારે જાગશે? પછી મેં કહ્યું, અલ્યા આટલા બધા દેવ પૂજે છે, પણ ખરો દેવ તો તારે તે મૂક્યો જ નથી. હા મહારાજો, વાત તો તમારી સાચી છે. આટલા દેવ રાખ્યા છે, પણ હજુ દશા વળતી નથી જોઈએ એવી. એ દેવ તમે આપતા જાઓ. મેં કહ્યું હું નહીં, એ દેવ તો તારી પાસે જ છે. એ કહ્યો મેં, તારું ગ્રીન કાર્ડ વચ્ચે મૂક, એની આરતી ઉતાર. આ ગ્રીન કાર્ડે તારી કિંમત કરી. નહીં તો તને કોઈ સામેથી પૈસા આપે તો આપવા તૈયાર નથી. એટલે સ્ત્રીને પરણવું હોય છે, અને પરણવા માટે ચિંતાતુર હોય છે, અને એટલે એને ગૌરી વ્રત કરવા પડે છે. કોઈ પુરુષને ગૌરી વ્રત કરતા જોયા? આ છોકરીઓને તમે જુઓ તો ઊભી ચોથ કરે ને, આડી ચોથ કરે ને, મોડી ચોથ કરે ને, ફલાણી ચોથ કરે ને, ફલાણું કરે ને. હું તો ઘણી વાર પૂછું કે આ બધું કેમ આટલું બધું કરો છો? તો કે ના, એ તો કરવું પડે એમ. સોમવાર ઉજવવાના, ફલાણા વાર ઉજવવાના, વાર બધું કર્યા જ કરે. અને છોકરાઓને પૂછું તમે કંઈ વ્રત કરો છો? કે ના મારા કશું જ નહીં. કેમ? બેયમાં બહુ મોટું મુદ્દાનો ફરક છે. એને આખું જીવન સમર્પિત થવાનું છે. અને એ સ્ત્રીને રાત દિવસ એક પ્રશ્ન એના મનમાં ડંખ મારતો હોય છે કે જો મને કસાઈ મળ્યો તો, જો મને કસાઈ મળ્યો તો, જો મારા મનોરથ પૂરા ન થયા તો. કદી સ્ત્રી થઈને સ્ત્રીના પ્રશ્નોનો વિચાર કર્યો છે? કદી કોઈ કુમારી કન્યા થઈને એના અંદર ઘોળાતા પ્રશ્નોનો વિચાર કર્યો છે? અમારે ત્યાં તો દબાણ કરે, હું કહું ત્યાં જ પરણવું પડશે. બેસી જા, કાનની બૂટ પકડે. છોકરાને કે બેસી જા, પેલાને કે બેસી જા. અમે ડાયા, તમે ડાયા, તો તમે જ પરણી લો ને. પછી તમે જ ડાયા હોય તો પછી અમને શું કામ વચ્ચે આગળ હોળીનું નારિયેળ કરો છો? પહેલા કન્યાને ચોઈસ નથી. આપણી જે પ્રકાર પૌરાણિક પદ્ધતિ અપનાવી એમાં કન્યાની કોઈ ચોઈસ નહીં. હવે ધીરે ધીરે ચોઈસ ઊભી થવા માંડી છે. અને કન્યાની જ નહીં, સ્ત્રી માત્રની ચોઈસ નહીં. માતૃદેવો ભવ, માતા પૂજ્ય છે બરાબર, પણ ક્યાં સુધી? માતા જો મારા નિયમ પ્રમાણે રહે તો. એની આવશ્યકતાની કોઈ ચિંતા નહીં. એની શું જરૂરિયાત છે એ કશું નહીં જોવાનું. પણ અમારી જે જરૂરિયાત છે મને ખબર છે. મારી મા છે ને એ 24 વર્ષે વિધવા થઈ ગઈ. 24 વર્ષે. અને 32 વર્ષે અવસાન થઈ ગયું. 20 વર્ષે પરણ્યા. 4 વર્ષનું દાંપત્ય. અને 24 વર્ષથી 32 વર્ષ સુધી 8 વર્ષ વૈધવ્યમાં કાઢ્યા. બસ અમે જે નિયમ બનાવ્યો છે એ નિયમે જ જીવવાનો. એની શું આવશ્યકતા છે, એના શું પ્રશ્નો છે, કોઈને કશી પડી. અને જો જરાક આગી પાછી થાય, દીકરો જ માનું ખૂન કરી નાખે, ભાઈ બેનનું ખૂન કરી નાખે. બેન ખરી, સાડી આપું, બધું કરું, પણ શરત એટલી કે હું કહું ત્યાં તારે પરણવાનું. તારી પોતાની કોઈ ચોઈસ નહીં. અને જો તારી ચોઈસને આગળ કરી તો માથું કાપી નાખીશ.
બેન ખરી, પણ મારી શરતે, એની શરતે નહીં, એની આવશ્યકતાઓ નહીં જોવાની, એની શું જરૂરિયાત છે, એની શું આવશ્યકતા છે, એની કોઈ મહત્વ નહીં. અમે કહીએ એ રીતે તારે જીવવાનું. પશ્ચિમમાં આથી ઉલટું થયું, અને પશ્ચિમમાં આપણા જેવું જ હતું. એટલે ત્યાં સ્ત્રીઓ સળગતી નથી, એટલે ત્યાં સ્ત્રીઓની હત્યા નથી થતી. હા, છૂટાછેડા થાય છે, પણ સ્ત્રીઓના નાક નથી કપાતા, સ્ત્રીઓને બાળી નથી મૂકવામાં આવતી. આપણા ગૌરવની સાથે આ હત્યાઓ પણ છુપાયેલી છે, બાળી મૂકવાના કેસો પણ છુપાયેલા છે. અને કોણ બળે છે? મારી બેન, મારી દીકરી. એ કોઈ બીજી દુશ્મન નથી, તમારી બેન, તમારી દીકરી. કેમ બળે છે? કેમ મારી નાખવામાં આવે છે? એક મિથ્યા ઈગો, એક કાલ્પનિક અહંકાર, એક કાલ્પનિક એક પક્ષીય મૂલ્ય, એક પક્ષીય. પુરુષના ચારિત્ર ઉપર શંકા થાય તો સ્ત્રી બિચારી રડી રડીને બેસી રહે, બહુ તો એને સુધારવાનો પ્રયત્ન કરે. પણ સ્ત્રીના ચારિત્ર ઉપર જો જરાક ખોટી પણ શંકા થાય તો પુરુષ તરત જ એનું કાશળ કાઢી નાખે, કારણ કે તારે તો અગ્નિ પરીક્ષા જ આપવાની, અમારે કશું જ નહીં. એ બધું સંસ્કૃતિનું ભાર તારે ઉપાડવાનું. એટલે આપણે ત્યાં જે સામાજિક રૂપ થયું, એને પરણવામાં ચિંતા, એને વિધવા થવામાં ચિંતા, એને ત્યક્તા થવામાં ચિંતા, એને ના પરણેલી જીવવા દે, ના ત્યક્તા થયેલી જીવવા દે, ના વિધવા થયેલી જીવવા દે, ના એની મિલકત રહેવા દે. પડાવી લે લોકો. ભણેલી ના હોય, અબૂધ હોય, એકાદ વીઘો ખેતર આપી દીધું, આપ્યું ના આપ્યું, ના કોઈની પાસે માગવા દે. મારી વાતને તમે ધ્યાનથી સમજજો. અને ધ્યાનથી શું સમજવાનું છે? તમારે એવા મૂલ્યો સ્થાપિત કરવાના છે જે મૂલ્યોમાં સ્ત્રી પણ પોતાની રીતે જીવી શકે, અને આ સ્વીકારવું પડશે. પશ્ચિમમાં થયું એ અહીં થવાનું જ છે. અને એનું મૂળ ધર્મ નથી, એનું મૂળ ઔદ્યોગિક ક્રાંતિ છે. બધી ક્રાંતિઓનું મૂળ ઔદ્યોગિક ક્રાંતિ છે. અમે 1000 પ્રવચનો આપીએ, એનું કોઈ પરિણામ નહીં આવે. ઔદ્યોગિક પશ્ચિમમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, સ્ત્રી ઘરની બહાર નીકળી, ફેક્ટરીમાં ગઈ, ઓફિસમાં ગઈ. અહીંયા પણ આજ દશા થઈ. સ્ત્રી આજે એક પ્રોફેસર બની, ક્લાર્ક બની, 2000 કમાતી થઈ. એટલે 5 વાગ્યાની જગ્યાએ હવે 6 વાગે આવે ને તો ઘરના કોઈ બોલશે નહીં, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. કારણ કે અર્થતંત્ર કરોડરજ્જુ છે. એ અર્થતંત્ર કરોડરજ્જુ છે. પહેલા એની પાસે પૈસો જ નહીં. ભાઈ આવ્યો હોય, એકાદ રૂપિયો આપ્યો હોય તો સંતાડીને રાખે, પાછું ચોરી છુપી સંતાડીને રાખે. જેના પતિ દારૂડિયા હોય, જેના પતિ જુગારી હોય, જેના પતિ ભોંડા હોય, એ સ્ત્રીઓની તો વાત જ જવા. 6-1 મહિના પહેલા મારે ત્યાં એક સ્ત્રી આવેલી, આવડું છોકરું લઈને પગથિયા નીચે ઊભી રહી અને મને કહે, એક સાડી દે દો. એક સાડી માંગને આવી હું, એક સાડી દે દો. મેં એનો ચહેરો જોયો, શું પેલું કહે છે ને, કર્મ છુપે નહીં ભભૂત લગાયા. મેં કહ્યું, કો કે નાખો, આ કોઈ ભિખારી સ્ત્રી નથી. એને પૂછ્યું, તું અહીં સાડી લેવા કેમ આવી? કોઈએ મને કહ્યું, જાઓ આશ્રમમાં સાડી આપે છે, તને આપશે સાડી. એને બેસ, તું સાચું બોલ, તું કોણ છે, ક્યાંથી આવી, કોની દીકરી છે? બહુ પૂછ્યું ત્યારે ધ્રુસકે ને ધ્રુસકે રડતા રડતા એને કહ્યું, મહારાજ, મારો પતિ લશ્કરનો કેપ્ટન છે, આજે જીવે છે. મહારાષ્ટ્રમાં એનું નામ સાવંત છે. અટક હોય છે ને સાવંત, એ લશ્કરનો કેપ્ટન. તો તું એક કેપ્ટન, 2-3 હજાર રૂપિયાનો પગારદાર, એને છોડીને આવી ભીખ માગવાની દશામાં ક્યાંથી આવી ગઈ? એ દારૂ પીને રોજ આવે અને ઢોરની માફક મને મારે. એક દિવસ એવો ના જાય કે જે દિવસે મેં માર ના ખાતો. એ આવવાનો થાય એટલે મારે એમ જ સમજી લેવાનું કે હવે બસ મારું આ શરીર, એના મુક્કા, એની લાતો, એની એડીઓ, એના બૂટ, અને મારે એટલે ભાન વિનાનો થઈને મારે. મેં મારી જિંદગીમાં એટલો માર ખાધો છે, એટલો માર ખાધો છે, એટલો માર ખાધો છે. અને પછી છેવટમાં મને એક દિવસે થયું કે આ જમી જાઉં છું અને સ્ટેશનમાં જઈને સૂઈ જાઉં છું. હું સુખી છું, મને કોઈ એવું દુઃખ નથી. ત્રીજે જાય, સ્ત્રી ક્યાં જાય, પગ મૂકવાની જગ્યા ક્યાં છે? એ એના મનની વેદના કોને કે, બળાપો કોને કે? એટલે યુરોપમાં પણ આ જ દશા હતી. ઔદ્યોગિક ક્રાંતિ આવી, એ પેલો 1 રૂપિયો જે ભાઈનો આપેલો સંતાડીને રાખવો પડતો. અને આ પુરુષો હંમેશા કંઈક બેનો ચોરી કરે, બેનો ચોરી કરે. ચોરી ના કરે તો બીજું કરે શું? એ દૂધમાંથી પૈસા કાઢે, શાકભાજીમાંથી કાઢે. હવે બીજા ના કાઢે તો બીજું કરે શું? એના પાસે બીજો રસ્તો શું છે?
હવે એના પાસે અર્થતંત્ર આવ્યું. એ શિક્ષિત થઈ, એ ભણી, આજે પોતાના પગ ઉપર ઊભી થઈ અને એને એટલી હિંમત છે કે કદાચ મારે આખી જિંદગી મારા પોતાના પગ ઉપર જીવવું હોય તો હું જીવી શકું એમ છું, સ્વમાનપૂર્વક જીવી શકું એમ છું. કોઈ કસાઈ હવે મને મારી મારીને, લાતો મારી મારીને મારું જીવન પૂરું કરે એ સ્થિતિમાંથી હું બહાર નીકળી રહી છું. તમારે ત્યાં પણ આ જ દશા આવી રહી છે અને આવવાની જ છે. મારી કે તમારી અટકાવવાની નથી. પણ આમાં સોલ્યુશન શું છે? સોલ્યુશન એ છે કે કુદરતી વ્યવસ્થા, એમાંની જે લગ્ન સંસ્થા, અને લગ્ન સંસ્થા સાથે પ્રવાહના આગળ નીકળી ગયેલા, ત્યારે આગળ નીકળી ગયા છીએ ત્યારે આપણે મૂલ્યોનો મેળ કરી લઈએ. સંસ્કૃતિને પાછળ રહેલા પ્રશ્નો એ હલ નહીં થઈ શકે, પાછળના સાધનોથી નહીં થઈ શકે. એક જમાનો હતો જ્યારે આવડા છોકરા પરણાવવામાં આવતા અને એમના દાંપત્ય સફળ રહેતા. એ પણ બરાબર છે, એમના દાંપત્ય સફળ રહેતા. કારણ કે આ ગીગાનો ગીગીને એની કોઈ ચોઈસ જ નહીં, એની કોઈ અપેક્ષા જ નહીં. એના મા બાપ કહે કે હા તને અહીં પરણાવી, તો કે સારું, ત્યારે લાકડે માકડું હોય, કજોડું હોય, જે હોય, પડ્યું પનારું પાર પાડવાનું. આજે ચોઈસ ઊભી થઈ. હવે એ રીતે તમે તમારા પ્રશ્નોને હલ નહીં કરી શકો. અને ચોઈસ ઊભી થઈ એટલું જ નહીં, હું તો તમને એથી આગળ વધીને કહું છું, અભણ સ્ત્રીનું લગ્ન જીવન જેટલું સરળ છે, ભણેલી સ્ત્રીનું લગ્ન જીવન એટલું સરળ નથી. પ્રશ્નો તો બીજા ઊભા થયા. ભણેલી સ્ત્રી, અભણ સ્ત્રીને તો પરણાવી દીધો, બરાબર છે, માર ખાશે, ફલાણું થશે, પણ એ પાછું બધું ઘરમાં. પણ ભણેલી સ્ત્રી છે ને, એની અપેક્ષાઓ મોટી થઈ. એની પાસે એક નકશો છે, મારો પતિ કેવો હોવો જોઈએ, આવો હોવો જોઈએ, આવો હોવો જોઈએ, આવો હોવો જોઈએ, આવો હોવો જોઈએ. કોલેજ પાસ કરી છે અને જ્યારે એને આખા એના મગજમાં એક નકશો છે અને એ નકશામાંનું કશું જ ના મળે એને, એના પ્રશ્નો તો અભણ સ્ત્રી કરતા પણ વધારે ગંભીર છે. જ્યારે વધારે ગંભીર છે ત્યારે હવે તમે પહેલી જૂની વાતો લાવીને સોલ્યુશન કરવા માંગો તો નહીં થશે. નદી ઘણી આગળ નીકળી ગઈ છે અને ઘણી આગળ નીકળી ગઈ છે એટલે સાધનોને પણ દોડાવવા પડશે. પ્રશ્નો જેમ દોડે છે, પેરેલર એના સાધનોને પણ દોડાવવા પડશે. પ્રશ્નો દોડે અને સાધનો જૂના હલ નહીં કરી શકાય, સાધનોને પણ સાથે ને સાથે દોડાવવા પડશે. આ બીજી વાત છે. પણ તે છતાંય મને એક બહુ મોટી આશા છે, અને મોટી આશા કુદરત છે. તમે લડો, ઝઘડો, આ કરો, તે કરો, ફલાણું કરો, પણ છતાં એવી કોઈ શક્તિ નથી કે તમારા વચ્ચે દિવાલો ઊભી કરી શકે. કુદરત જ નહીં થવા દે, તમારા વચ્ચે દિવાલો ઊભી નહીં થવા દે. કારણ કે આજે પણ તમે જુઓ, એક સ્ત્રી છે, એને કોઈ છેડતી કરતો, કોઈ હેરાન કરતો હોય, તરત જ પુરુષો આવી જશે એનો પક્ષ લેવા માટે. જો એ ચંપલ લઈને ફરી વળીને તો જેટલા આજુબાજુ છોકરાઓ ઊભા હશે બધા એ સ્ત્રીના પક્ષમાં આવી જશે. આ જમા પાસું છે. સ્ત્રીના પક્ષમાં પુરુષો આવી જશે અને પુરુષનો પક્ષ હશે તો બહેનો આવી જશે. તમારા ઘરમાં કોઈ પુરુષે પ્રોબ્લેમ કર્યો હશે ને તો ઘરની બધી સ્ત્રીઓ કહે છે કે ના હો ભાઈ તો બહુ સારા છે, એમ કે આ રાંડ જ એવી છે, એમ કે એ ભાઈનો પક્ષ લે છે કે આ ભાઈ તો બહુ સારા છે, બાકી આ તો આ જ એવી છે. અને એક મોટું જમા પાસું છે કે સ્ત્રીઓએ સ્ત્રીઓ માટેનું યુનિયન નથી કર્યું, પુરુષોએ પુરુષો માટેનું યુનિયન નથી કર્યું. બંને એકબીજાનો સામસામો પક્ષ લે છે. ત્યારે પ્રશ્નો હલ થયા કરવાના અને જરૂર થયા કરવાના. તમારે વિધવા વિવાહ કરવો પડશે, ઘણું શરૂ થઈ ગયું છે, ત્યક્તાઓ થવાની અને પુનર્લગ્ન થવાના, એ કરવું જ પડશે. એના માટે કોઈ વિકલ્પ નથી. કારણ કે હવે એ જમાનો ગયો કે માત્ર તમે એક જ વાર પરણ્યા હોય ને 100% કાયમના માટે લગ્ન ટકી રહે, વાત ગઈ. એક છેલ્લી વાત કહી અને પ્રવચન પૂરું કરું, સમય થઈ ગયો છે. એક મિયા હતા અને એક બીબી હતી, બહુ ગરીબ, અત્યંત ગરીબ, પણ ઝઘડે બહુ, લડે બહુ. અને જ્યારે જ્યારે ઝઘડે ને ત્યારે સોગંદ ખાઈને બેસે કે જો હવે તારી સાથે બોલું ને તો પેલો ઝાડુ લગાવનારો મારો બાપ થાય. આવા સોગંદ ખાય, લડે, જ્યાં ઝઘડ્યા કરે. અભણ માણસોનું પણ એક દાંપત્ય, એમનો ઈગો બહુ નાનો હોય છે અને ભણેલાનો ઈગો બહુ મોટો હોય છે. ભણેલા માણસોને સમજાવવા બહુ કઠિન હોય છે. અભણ માણસો તો પોતે પોતાની મેળે સમજી જતા હોય છે. પછી શિયાળાની ઠંડી, કડકડતી ટાઢ, ગરીબાઈ, ઓઢવાનું ઘરમાં જોઈએ એવું નહીં. એટલે બીબી છે ને એ કોઈ ખેડૂતની વાડમાંથી એવા ટીટિયા બીટિયા વીણી લાવે, લાકડા સૂકા હોય ને એવો વીણી લાવે, સાંજે સગડીમાં તાપ કરે
એટલે તાપ કરીને બેઠેલી. મિયા તો રીસાયેલા અબોલા લીધેલા. એટલે મિયા દૂર બેઠેલા, પણ ટાઢ વાવા માંડી. એટલે પછી ધીરે 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 ખસતા ખસતા આવીને સગડીના સામે બેસી ગયા. બે સામસામા બેઠ્યા. મહેનત બીબીની છે, અગ્નિ એણે કરેલી છે, પણ પેલા બેસી ગયા સામે. સામે બેઠા, પણ એકનું મોઢું આમ ને એકનું મોઢું અબોલા છે ને. હવે બન્યું એવું કે તાપતા 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 પેલું મિયાનું નાડું હતું ને એ સગડીમાં પડ્યું અને સળગવા માંડ્યું. એટલે કપડાની વાસ આવી. એટલે પેલી બીબીને થયું કંઈક લુગડું ગંધાય છે. આમ તેમ નજર નાખી કરતા કરતા સગડી સામું જોયું. મિયાનું નાડું બળતું હતું. બહુ રાજી થઈ, બળવા દો એમ, બળવા દો, એ જ દાવના છે, ભલે બળતું હોય, બળવા દો એમ. થોડી વાર તો એને ચાલુ, પણ પછી અંદરનું એનું પત્નીપણું જાગી ઉઠ્યું. અંદરનું જે પત્નીપણું છે ને એ જાગી ઉઠ્યું કે ના, આ તો સારું નહીં. પણ હવે અબોલા છે, બોલવું કેવી રીતે, એને કહેવું કેવી રીતે? પછી એને એક ગીત જોડી કાઢ્યું અને ગીત ગાવા લાગી. અઈ જાણે મેરી બઈ જાણે ભાઈ કોક કા નાડા જલતા હૈ.